તો ગાંધીનગરમાં ગ્રંથાલય કર્મચારીઓ મંડળના સદસ્યો સચિવાલય પહોંચ્યા હતા ત્યારે પોતાની રજૂઆત કરવા મોટી સંખ્યામાં ગ્રંથાલય કર્મચારી મંડળના સદસ્યો સચિવાલય પહોંચ્યા હતા ત્યારે ગ્રંથાલયમાં ભરતી કરવા રજૂઆત કરાઈ છે। ગુજરાતની આસપાસના રાજ્યોમાં દર વર્ષે ગ્રંથપાલ મદદનીશ અને ગ્રંથપાલની ભરતીઓ થાય છે, જ્યારે ગુજરાતમાં આશરે 13 વર્ષથી ગ્રંથપાલની ભરતી થઈ નથી। જ્યાં ઉલ્લેખનીય છે કે ગ્રંથપાલ માટેની 5,600 જગ્યાઓ ખાલી પડી છે, સાથે જ અનુદાનિક 257 જેટલી જગ્યાઓ પણ હાલ ખાલી છે। તેની સામે લાઇબ્રેરી સાયન્સમાં અનુસ્નાતક થયેલા યુવા વર્ગની સંખ્યા 15,000 જેટલા લોકો માટે ભરતી માટે રાહ જોઈ રહ્યા છે। ગ્રંથાલયમાં જગ્યાઓ ખાલી હોવા છતાં પણ કર્મચારીઓની ભરતી કરવામાં આવતી નથી। અત્યાર સુધી ભરતીને લઈ 96 આવેદનપત્રો આપવામાં આવ્યા છે, ત્યારે ભરતી કરવા નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ગ્રંથાલય કર્મચારી મંડળ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી। આજે અમે સચિવાલયે ગ્રંથપાલની ભરતી માટે રજૂઆત કરવા માટે આવ્યા છે। અત્યારે અમે મુખ્યમંત્રી સાહેબને મળવા જઈએ છીએ। છેલ્લા 13 વર્ષથી અવિરત અમે 95 જેટલા આવેદનપત્રો આપ્યા છે અને આજે 96મું આવેદનપત્ર છે। ગુજરાત સરકારને અમારી નમ્ર વિનંતી છે કે ગુજરાત રાજ્યની 5600 જેટલી શાળાઓમાં ગ્રંથપાલની ભરતી કરે। ગુજરાત રાજ્યની અનુદાનિત 257 જેટલી ખાલી જગ્યાઓ છે, છેલ્લા 25 વર્ષથી 1998થી જગ્યાઓ ખાલી છે, તે જગ્યાઓની ભરતી કરે। ગુજરાત રાજ્યની તમામ યુનિવર્સિટી જાહેર ગ્રંથાલયમાં ગ્રંથપાલની 80%થી વધારે જગ્યાઓ ખાલી છે, જગ્યાઓની ભરતી કરે।